તદેવ લગ્નમ સુધીનમ તદેવ આપણે વાત કરી ને કે દરેક પ્રકારના ક્ષેત્રની અંદર વ્યક્તિ શું ઈચ્છે છે? શાંતિ ઈચ્છે છે, સુખ ઈચ્છે છે. એ ચાહે વિદ્યા અભ્યાસમાં હોય, ચાહે પારિવારિક સુખાકારીમાં હોય, ચાહે દાંપત્ય જીવનમાં હોય, ચાહે વૃદ્ધાવસ્થામાં હોય. દરેક વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ તો હોય છે, પણ સમસ્યાઓનું સમાધાન પણ આપણને મળતા હોય. એવો જ એક પ્રશ્ન આપણા જીવનમાં કાયમ બધા આપણને આવતા હોય છે, ખાસ કરી જયારે ઉંમર થઈ જાય અને એવા સમયે લગ્ન જીવનની અંદર જયારે આપણે આગળ વધવાનું હોય ત્યારે મોટાભાગે પ્રશ્નોમાં તમે જયારે પ્રશ્ન પૂછો છો ત્યારે પણ, જયારે પત્રો આવે છે એમાં પણ, વ્યક્તિગત રીતે મુલાકાત થાય છે અને પ્રશ્નોત્તરી થાય છે એમાં પણ મોટાભાગે આ પ્રશ્ન છે એ મહત્વનો પ્રશ્ન અત્યારે બની ગયો છે અને એ છે દાંપત્યની સુખાકારીનો. કારણ કે દાંપત્યની સુખાકારીમાં ફક્ત અને ફક્ત સગાઈ થઈ જવી એ જરૂરી નથી. સગપણ પછી લગ્ન પહેલાના સમયની અંદર પણ જો સાચવીને કામકાજ ન આવે કરવામાં તો એ સગપણ ફોક થઈ જાય છે. કાચો રૂપિયો જેને કહી શકાય, આપણે સગાઈ જેને કહી શકાય, સગાઈ તૂટી જાય પછી પાછું નવી શરૂઆત કરવી પડે છે સારું પાત્ર શોધવા માટેની. માનો લગ્ન પણ થઈ ગયા છે પણ દાંપત્ય જીવનમાં નજીકના થોડાક સમયની અંદર જ જે પ્રેમ અને ભાવ હેત હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જોવા મળે છે અને એના કારણે વ્યક્તિના જીવનની અંદર એક જેને કહેવાય ઝંઝાવાત આવે છે અને સહન શક્તિ ઓછી થઈ જતી હોવાના કારણે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટા પરિણામો તરફ વળે છે અને પછી પોતાના નિર્ણયો જાતે લે છે અને એવા સમય દુઃખી થતા જોવા મળે છે. હવે આ બે બધાની વચ્ચે એક બીજો રસ્તો છે મિત્રો, અને એ રસ્તો છે પ્રેમ વિવાહનો. તો પ્રેમ લગ્નની જો વાત કરવામાં આવે તો પ્રેમ લગ્નના યોગ તમારી કુંડળીમાં હોય તો જ તમારે આગળ વધવું જોઈએ. કારણ કે દાંપત્ય જીવનની અંદર એમાં ઉણપ દેખાતી હોય ત્યારે પ્રેમ વિવાહમાં રહેલા ગ્રહો ક્યાંક ને ક્યાંક એ ઉણપને પૂરી કરવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એના કારણે ધકેલ પંચા 150 કહીએ ને ગુજરાતીમાં આપણે, ગમે એમ કરીને પોતાનું ગાડું ગબડાવતા હોય છે. કદાચ જો એમાં ક્યાંક તકલીફ ઉભી થાય તો પરિવારજનો શું કહે છે કે ભાઈ તમે બંને જે પોતપોતાની મરજીથી નક્કી કર્યું છે તો પછી તમારે તો સહન કરવું જ પડશે. તો એનો મતલબ વૈવાહિક જીવનની અંદર અશાંત જયારે વૈવાહિક જીવન બને અને ક્યારેક ક્યારેક એ જીવન ભારરૂપ બને ત્યારે એવા સમયે આ પ્રેમ લગ્નની એકબીજાની હૂંફ જે છે, એકબીજાની જે લાગણીઓ છે, એકબીજાની જે તકલીફોને સમજવાની વૃત્તિ છે એ એના જીવનમાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડતી હોય તો સાધવાનું કામ કરે છે. અને એવા કદાચ એવું પણ બની શકે કે ક્રોધ અને જીદના કારણે લગ્ન જીવનમાં ભંગાણ પણ ઉભા થાય છે. ઘણી વખત વધારે પડતું બોલવાથી પણ લગ્ન જીવનમાં ભંગાણો ઉભા થાય છે. તો આ બધા યોગો કુંડળીના આધારે જો આપણે જોવા હોય તો પ્રથમ તો ચર્ચા કરીએ કે લગ્ન કેવી રીતે બનશે. અને મોટા ભાગે જયારે મા બાપ પણ જો પૂછતા હોય તો આ જ પ્રશ્ન પૂછે છે કે અમારા દીકરા કે દીકરીનું વ્યભિચાર ક્યારે થશે, અથવા બીજો પ્રશ્ન તરત પૂછે છે કે ભાઈ એને પ્રેમ લગ્ન છે કે અમે પસંદગી વાળું પાત્ર આપશું. ઘણી વખત આપણે એમને કહીએ કે તમારા દીકરાના પ્રેમ લગ્નના યોગ છે તો કે હજી સુધી તો એવો કોઈ અણસાર દેખાતો નથી. છોકરા કે છોકરીએ પણ અમને કહી દીધું છે અને અમે પણ એમને કીધું છે કે ભાઈ આવું કે તમારા ધ્યાનમાં હોય અને જો તમને સારું પાત્ર મળતું હોય તો તમે કહેજો, અમે એમાં રાજી છીએ. પણ એ ના પાડે છે અને ઓચિંતાનું પણ કંઈક એવું ઉભું થાય છે અને એના કારણે પ્રેમ લગ્ન થાય છે. ઘણી વખત પહેલાના જમાનાની અંદર તો છોકરીઓ કે દીકરા કે દીકરીઓ ઘરેથી ભાગી જઈને લગ્ન કરતા હતા, ઘણા બધા પ્રશ્નો હતા. અત્યારે તો માતા પિતા પણ થોડી વિશાળ દ્રષ્ટિ રાખે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ભાઈ તમારું સુખ એમાં અમારું સુખ છે, મેચ્યોર છો, સમજી વિચારીને નિર્ણય લેજો અને આગળ વધજો, આવી વાતો કરતા હોય. પણ હવે જ્યોતિષની વાત આવતી હોય મિત્રો ત્યારે તમે શું નક્કી કરો? તો જ્યોતિષની અંદર એમ કહેવાય છે કે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નના યોગ તમારી કુંડળીમાં છે. નહીં તો ઘણી વખત પ્રેમ થશે પણ એ પ્રેમ લગ્ન સુધી પહોંચશે નહીં. ક્યાંક ને ક્યાંક વચમાં ભાઈ એની મા બાપ ના પાડે છે, એ પોતે ના પાડે છે, હજી એની ઉંમર થઈ નથી, હજી એને મેચ્યોર છે પણ એને નિર્ણય શક્તિ નથી લઈ શકતો, હજી એને ભણવાનું બાકી છે, હજી એને નોકરી ધંધામાં કંઈ ઠેકાણું નથી, મા બાપના પેલા જે આધારે જીવે છે અને એના કારણે અત્યારે લગ્ન કરવા નથી. 1-1.5 વર્ષ 2 વર્ષ નીકળી જાય અને પછી પાછા એમ થાય કે ભાઈ હવે આ લગ્ન અમારા શક્ય નથી, માટે અહીંથી આપણે અને આજના જમાનામાં કોઈ બ્રેકઅપ કર્યો. બરાબર છે. હવે બ્રેકઅપ તો આ દાંપત્ય જીવનની સુખાકારી માટે જયારે આપણે આગળ વધતા હોય ત્યારે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ આમાં ક્યાંક ને ક્યાંક કારણભૂત બનતી હોય છે. પણ એવા સમયે કુંડળીના ગ્રહોને તમે જો ધ્યાનમાં રાખો તો એમાં તમારે પોતે સેલ્ફ જે છે ને પોતાનું સ્થાન કુંડળીમાં એ દેહ ભુવન છે. વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય દેહ ભુવનથી થાય છે. ઘણી વખત નથી કરતા બાહ્ય ચહેરો જોયા કરતા અમે જન્મ કુંડળી મેળવવાનું એટલા માટે સૂચન કરતા હોય કે તમને જે દેખાય છે મેકઅપ વાળો ચહેરો દેખાય છે, બહારનો ચહેરો દેખાય છે. જયારે અમે ચામડાને તોડી અંદર શું ભરાયેલું છે એને ખોજવા માટે પ્રયત્ન કરીએ અને એના કારણે ક્યાંક એની ઉણપ આવતી હોય, ક્યાંક એની તકલીફ દેખાતી હોય તો અમે એનું સૂચન પણ કરીએ છીએ. ઘણા બધા જ્યોતિષીઓ આ બાબતે જાણકાર જ્યોતિષીઓ એનું સૂચન પણ કરે છે કે ભાઈ આમાં આટલી કુટીઓ હશે, આમાં આટલી ટેન્શનો હશે, આ વ્યક્તિ દેખાય એવું કદાચ હોય કે ના હોય, એનો સ્વભાવ આવો હશે, એના ગુણ આવા હશે, એના અવગુણ આવા હશે.
તો એ શેના આધારે જોઈ શકાય? સેલ્ફ એટલે દેહ ભુવન, જેને લગ્ન સ્થાન કહેવામાં આવે છે. પૂર્વ દિશામાં જન્મના સમયે ઉદિત થતી રાશિ એને લગ્ન કહેવામાં આવે છે. તો એટલે લગ્ન એટલે ખાલી પેલું આપણે વિવાહ લગ્ન નહીં, પણ જન્મકુંડળીનું લગ્ન કહેવામાં આવે, જેને દેહભાવ પણ કહી શકાય. તો પેલા દેહભાવને તમે જુઓ. હવે દાંપત્ય જીવનનું જે સ્થાન છે ને એ 7મું સ્થાન છે, અને દાંપત્ય જીવનના સ્થાનને અને દેહભાવની વચ્ચે એક ત્રિકોણમાં એક સ્થાન જાય છે, એ 5મું સ્થાન છે. અને 5મું સ્થાન એ પ્રેમનું સ્થાન છે મિત્રો. તો પ્રેમ દ્વારા વિવાહ થાય કે નહીં, પ્રેમ વિવાહના યોગ બને કે નહીં, તો એના માટે કુંડળીમાં 3 સ્થાન જોવા પડે તમારે. એક તો દેહભાવ જોવો પડે, એક 5મું સ્થાન જોવું પડે, અને એક 7મું સ્થાન જોવું પડે. તો હવે દ્રષ્ટિ સંબંધો જેને કહી શકાય. હવે શનિ મહારાજની 3 દ્રષ્ટિ પડે, ત્રીજી દ્રષ્ટિ પડે, 7મી દ્રષ્ટિ પડે અને 10મી દ્રષ્ટિ પડે. મંગળ મહારાજની પણ 3 દ્રષ્ટિ પડે, 4થી દ્રષ્ટિ પડે, 7મી દ્રષ્ટિ પડે, 8મી દ્રષ્ટિ પડે. ગુરુ મહારાજની પણ 3 દ્રષ્ટિ પડે, એ 5મી દ્રષ્ટિ પડે, 9મી દ્રષ્ટિ પડે અને 7મી દ્રષ્ટિ પડે. બીજા બધા ગ્રહોની સમદ્રષ્ટિ એટલે સમસપ્તક એટલે 180 અંશે સમસપ્તકમાં સામસામે દ્રષ્ટિ પડે. આ કુંડળીનો એક સામાન્ય નિયમ છે મિત્રો, બધા જ્યોતિષી મિત્રો આને જાણતા હોય છે. બરાબર. હવે દ્રષ્ટિનો સંબંધ થાય છે કે નહીં? હવે તમે જોયો કે દેહ ભાવની અંદર રહેલો કોઈ પણ જે રાશિ હોય એ રાશિનો સ્વામી, 5મા સ્થાનમાં જે કુંડળીમાં રાશિ હોય એ રાશિનો સ્વામી, અને 7મા સ્થાનમાં કુંડળીમાં જે રાશિ હોય રાશિનો સ્વામી. માનો કે મિત્ર બનતા હોય અથવા પરસ્પર એકબીજાની સાથે આમ સંધિ કરતા હોય, એકબીજાની સાથે દ્રષ્ટિ યુતિમાં હોય, ત્યારે આ વ્યક્તિને પ્રેમ વિવાહના યોગો વધારે ઉભા થાય છે. મતલબ 5મા સ્થાનને પ્રબળ બનાવે છે પ્રેમ વિવાહ. તો 5મા સ્થાનને જો જોવા જઈએ તો પહેલું સ્થાન, 5મું સ્થાન અને 7મા સ્થાનના સ્વામી એકબીજાના દ્રષ્ટિ સંબંધમાં જયારે આવતા હોય ત્યારે એમ કહે છે કે લગ્ન જીવનની અંદર સારી સુખાકારી એમને મળે, અને ખાસ કરીને પ્રેમ લગ્નની અંદર. હવે બીજી વાત તમને કરું, દાંપત્યનો કારક ગ્રહ એ શુક્ર છે અને મનનો કારક ગ્રહ એ ચંદ્ર છે. તો દાંપત્યની અંદર માનસિક શાંતિ મળશે કે કેમ, મન શાંત રહેશે કે કેમ, તો એના માટે ચંદ્ર અને શુક્રના સંબંધો જોવાના હોય છે. શુક્ર અને ચંદ્રના સંબંધો ખાસ કરી અને 5મા સ્થાન સાથે જો જોડાયેલા હોય તો આ વ્યક્તિ જીવનની અંદર શાંતિથી સુખપૂર્વક પોતાના દાંપત્ય જીવનને વ્યતીત કરે છે, પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહ કરે છે, અને લાંબા સમય સુધી, દીર્ઘકાળ સુધી એ દાંપત્યનું સારું સુખ ભોગવે છે. પણ આ શુભ સંબંધ બનતા હોય તો. બીજું તમને કહું, આમ સામાન્ય રીતે રાહુને આપણે કમજોર ગ્રહ ગણ્યો છે, રાહુને આપણે ખરાબ ગ્રહ ગણ્યો છે, પણ અહીંયા કુંડળીની અંદર 5મા સ્થાનમાં રાહુ હોય અને રાહુ અથવા તો કોઈ પણ ગ્રહ રાહુ સાથે, પંચમેશ ગ્રહ રાહુ સાથે યુતિમાં હોય, ત્યારે આવા વ્યક્તિઓના પ્રેમ જીવનની અંદર પણ સારી સુખાકારી પ્રાપ્તિ થાય, પસંદગીના યોગ્ય પાત્ર સાથે પ્રેમ થાય, પ્રેમ થાય પછી વિવાહ થાય, અને વિવાહ થાય પછી દાંપત્ય જીવનની સારી સુખાકારી. રાહુ અને સપ્તમેશનો સંબંધ પણ ઘણી વખત સારી રીતે આપતો હોય છે. પણ હવે તમે મંગળને તમે જુઓ તો આમ આક્રમકતાનો કારક ગ્રહ ગણ્યો છે. હવે મંગળ અને શુક્ર આ બંને 7મા સ્થાન સાથે ક્યાંક દ્રષ્ટિ સંબંધમાં, યુતિમાં કે ક્યાંક હોય, ત્યારે આવા વ્યક્તિઓના લગ્ન જીવન પછી મોટા ભાગે તરત જ તમને ભંગાણ જોવા મળે. હજી તો પૂરા થયા ના હોય, સમય હજી તો નીકળ્યો ના નીકળ્યો હોય, હજી તો બધા જે આપણને પૈસા આપ્યા હોય, બધા પગે લાગવા જઈએ, એ પૈસા હજી વપરાના ના વપરાના હોય, તો પાછા હતા ત્યાં ઉભા રહીએ અને કે ભાઈ હમણાં અમારે બે વચ્ચે બન્યું નહીં, તો 10 દાડામાં, 15 દાડામાં, મહિનામાં શું બનવાનું હોય. પણ આ મંગળ શુક્રના સંબંધો ખાસ તમે કુંડળીમાં જોઈ લેજો. જેની સાથે તમારે ગઠબંધન જેને કહી શકાય ને દાંપત્ય જીવનનું એ કરવાનું છે, એ પ્રેમની ગાંઠ જેને બાંધવાની છે, એવા લોકોને શુક્ર અને મંગળની યુતિ 7મા સ્થાનમાં તો નથી ને, એ ખાસ જોવી પડશે. ને તો લગ્ન જીવન બહુ લાંબુ નહીં ટકે, અને માતા પિતાને જે પરેશાની પછી જે થાય છે ને એ સંતાનોને કદાચ ખબર પડે ન પડે, પણ માતા પિતા હંમેશા સંતાનોનું ભલું ઈચ્છવા માટે પોતે જેને કહેવાય ને કે મન મોટું રાખીને કંઈક નિર્ણયો લેતા હોય છે, અને પછી બધાને ભોગવવું પડતું હોય છે. એક વ્યક્તિ ખોટું કામ કરે, આખા પરિવારને ભોગવવું પડતું હોય છે. લગ્ન જીવનની અંદર ખાસ કરી દાંપત્યમાં પ્રેમ વિવાહના આ યોગની અંદર આ વસ્તુને ખાસ જોઈએ. તો હગાવાલા એમ કે જો અમે કહેતા હતા કે આ જગ્યાએ ના પડાય, આ વસ્તુ ના કરાય, અને આમ ના લેવાય, આવું ના વિચારાય, અને છતાંય આ લોકો કર્યું તો કર્યા, ભોગવો. છોકરા તમારા કહ્યામાં નથી તો ભોગવો. એટલે મા બાપની આ ચિંતા તો રહે જ છે, પણ આ કુંડળીના ગ્રહો આપણને સૂચિત કરે છે કે આ વસ્તુ જો આમ હોય તો આ પ્રકારની વ્યવસ્થા ઉભી થાય છે. લગ્ન પછી ટેન્શન આપે. હવે કુંડળીની અંદર 2 ગ્રહો છે, સ્ત્રી ગ્રહો છે, પુરુષ ગ્રહો છે. તો પુરુષ ગ્રહો હંમેશા સ્ત્રીની કુંડળીમાં બળવાન હોય, અને સ્ત્રી પુરુષના અંદર સ્ત્રીના ગ્રહો બળવાન હોય, અને પરસ્પર કુંડળીના આ રીતે મેચ મેકિંગ જયારે કરતા હોય ને ત્યારે આ વસ્તુ ખાસ જોવાતી હોય છે કે એ પ્રમાણે થાય તો સારી સફળતા અને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. તો આ ઘણી બધી વસ્તુઓ 5મા સ્થાનનો કારક ગ્રહ જોવાતો હોય છે, 7મા સ્થાનનો કારક ગ્રહ જોવાતો હોય છે, બીજા સ્થાનનો કારક ગ્રહ જોવાતો હોય છે, દેહભાવ જોવાતો હોય છે, 2, 5, 7, 9 ને 11મું સ્થાન જોવાતું હોય છે. કુંડળીમાં તમે ખાલી 1 મિનિટમાં, 2 મિનિટમાં તમે પ્રશ્ન પૂછી લો, કદાચ જવાબ મળી પણ જાય,
પણ આટલો ડીપલી જવાબ ન મળે એના માટે થોડો ટાઈમ કાઢવો પડે, બેસવું પડે. અને ખાસ કરી લગ્ન જીવનની જયારે વાત આવતી હોય એવા સમયે જયારે પ્રેમ લગ્નની વાત આવતી હોય અને આગળ વધવાનું હોય ને તો ઘણી વખત પ્રેમ થાય પણ લગ્ન સુધી પહોંચી શકાય નહીં. કાં તો પરિવારવાળા ના પાડતા હોય, ભાઈ માનતા નથી અમારા ઘરવાળા, અમારી મમ્મીની ઈચ્છા નથી, અમારા પપ્પાની ઈચ્છા નથી, ફલાણું છે, ઢીકણું છે, વગેરે વગેરે વગેરે. પણ આ સમય મિત્રો ખાસ જ એક વાત ધ્યાનમાં રાખવાની, વૈદિક જ્યોતિષનો આશ્રય લઈ અને પોતાનો એક માર્ગ પ્રશસ્ત કરવા માટે, પોતાનો રસ્તો બનાવવા માટે જો પ્રયત્ન કરીએ ને તો આજ પણ જ્યોતિષ આપણા માટે એક માં જેવા આશીર્વાદનું કામ કરે છે. જય ગણેશ.